જંબુસર તાલુકાના આસરસા ગામે દરિયામાં ઓએનજીસીમાં કોન્ટ્રાક્ટ હેઠળ રિસર્ચનું કામ કરતા મજૂરોની બોટ પલટી ખાઈ જતા તેમાં સવાર બોટના માલિકનું મોત નીપજ્યું હતું, જ્યારે તેમની સાથેના 5 ઇજાગ્રસ્ત મજૂરોને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લવાયા હતા, જે પૈકી 2 ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરાયા હતા, જ્યારે બોટના ચાલક સહિત અન્ય કેટલાક મજૂરો દરિયામાં લાપતા થયા હોવાનું પણ જાણવા મળેલ છે। મળતી માહિતી અનુસાર જંબુસર તાલુકાના આસરસા ગામે દરિયામાં ઓએનજીસીના કોન્ટ્રાક્ટ એશિયન એનર્જી સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રિસર્ચનું કામ ચાલી રહ્યું હોય અને આસરસાથી સામેના કાંઠે ગંધાર મુલેર તરફ બોટ દ્વારા રિસર્ચના કામે અવરજવર કરતી હતી। કોન્ટ્રાક્ટરના 50થી વધુ મજૂરો આસરસા ગામના રોહિત ગણપતભાઈ મકવાણાની બોટમાં કોઈપણ જાતના સલામતી સાધનો વિના સવાર થઈ દરિયામાં રિસર્ચના કામે ગયા હતા। બપોરના સમયે 3 વાગ્યાના અરસામાં દરિયામાં ભરતી આવતા પાણીની સપાટી વધતા કેપેસિટી કરતાં વધુ મજૂરો બેસાડેલા હોય બોટ પલટી ખાઈ ગઈ હતી, જેથી બોટમાં સવાર તમામ લોકો દરિયાના પાણીમાં ખાબક્યા હતા અને બોટ નીચે દબાઈ ગયા હતા। કેટલાક મજૂરો યેન કેન પ્રકારે કિનારે પહોંચવામાં સફળ થયા હતા। ઘટનાની જાણ ગ્રામજનોને થતાં ઓએનજીસીના અધિકારીઓને થતાં તેઓ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા। બોટમાં સવાર પૈકી બોટ માલિક રોહિતભાઈ ગણપતભાઈ મકવાણા સહિત 5 વ્યક્તિને એમ્બ્યુલન્સ તથા ખાનગી વાહન મારફતે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં બોટ માલિક રોહિતભાઈ મકવાણાને ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર અપાઈ હતી, જે પૈકીના 2 ઇજાગ્રસ્તોને વડોદરા રિફર કરાયા હતા।